નર્મદામાં ભાજપના સાંસદ અને ભાજપ એમએલએ વચ્ચેનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેનના નિવેદન બાદ મનસુખ વસાવાએ ફરી આરોપ લગાવ્યો. કેવડિયામાં 2 લોકોની હત્યામાં નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો હોવાનો ગંભીર આરોપ વસાવાએ લગાવ્યો. દર્શનાબેન પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ ખોટા લોકોને બચાવી પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યા છે. કેવડિયાના બાંધકામમાં કેટલાક નેતાઓએ 1.5 કરોડનો તોડ કર્યો, છતાં દર્શનાબેન કેમ કશું બોલતા નથી. વળી એમ પણ કહ્યું કે દર્શનાબેનને ધારાસભ્ય બનાવનાર પણ હું જ છું. ચૈતર વસાવા માટે તેમણે કહ્યું, મારી અને ચૈતરની વિચારધારા અલગ છે. ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 2 લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે. કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે, એ કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે, ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો આમાં. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ.